હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો ભાઈ? ગુડ મોર્નિંગ, શુભ સવાર. મજા હોય તો મજામાં જ રહેવાનું. બાકી આપણા વિડીયોમાં તમારા બધી મિત્રોનું સ્વાગત છે. આજે બાકી આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું છે ભાઈ, સવારમાં. અને હે ને મસ્તનું ભાઈ હવે જે કામ હોય કરીશું આપણે. બાકી હું કામ કરી વિનારો. અને અત્યારે પાછું સવાર તો નથી, અત્યારે પાછું 11-12 વાગી જશે. તો આપણે પાછું જમવાનું બનાવવાનું છે. કેવી રીતે ભાઈ બનાવી, હું બનાવી જોજો, જોવા જાણો મળી જાય તો બના રહેતો. તો હાલો આપણે વિડીયો ચાલુ કરી દઈએ. ફેમિલી આવું રીતનું ભાઈ કંઈક નજારો છે ભાઈ, બધો વાહ પી વાહ ભાઈ, આવું બધું છે મતલબમાં. હારો ફેમિલી આપણે શાક બાક બનાવી જોઈએ. હવે આપણે ફેમિલી શાક બનાવવાનું જો ભાઈ તૈયારી થઈ ગઈ છે ચાલુ. અને ભાઈ ગુમલાનું શાક છે મતલબમાં, ગુમલા જોઈએ બહુ. અને આ છે ડુંગળી. આપણે તો ઘણી પાપલેટ ખાવી પણ આવવી જોવે ને. આખા પાડમાં જેટલું શાક આવ્યું એટલું ખાલી આપણે શાક નું છું બીજું આવું બધું છે ભાઈ, કાંઈ માલની પથ્થર નથી. આ તો ફેમિલી એમ કે બહાર તો જતા નથી. આવે એનું શું જવું પડે? હા હો ભાઈ, આવે એને શું ખોટું જવું. અને ભાઈ ગુમલા પછી ભાઈ ડુંગળી ને મીઠું લખાઈ જશે ભાઈ. પાણી પાછળ તેલ ન ખબર આપણે આ લીધું ને પાવું ને હાડવા કડવી વાત આવે. આપણે હવે ઘરેથી માંડવી ખાવાનું થોડુંક સ્પેશિયલ કપાસિયાનું ભાઈ થોડુંક તેલ તો પાણી બદલે લઉં. આમ બા ફેમિલી કપાસિયાનું તેલ ખાયો પછી આપણે મકાઈ એમાં એને કપાસિયાનું લાવી બીજું તો શું કરશું? કરતા માંડવી ખાઈ ખવાય ફરે હો કડવું 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 ફરે એડે આવો આ ન ખવાય. હળદર ખવાય, એનાથી હાડકા મજબૂત થાય. અને ભાઈ હળદર નાખાજી. અને ભાઈ મરચું નાખવાનું છે. હા અરે વાત પૂછો. અને ભાઈ મરચાં કોથળી ફગાઈ દીધું. બોલો, કોથળી ભાઈ મરચાં જવા દીધી. એ તો ઘડીક વાર પકાવવાના ને. નાખી છે ફોડવા નાખી છે ભાઈ. જો ભાઈ ઉડે. વાહ ભાઈ વાહ ભાઈ. ખાલી ડુંગળીમાં નગર ભાઈ શાક ને આ ડુંગળી ન નાખવાનું હોય. આમ છે ભાઈ. એમ બોલો, થોડો ભાંગવાના કે આખા રહેવા દેવાના જોઈએ. એમ થાય એમ. અને ભાઈ આજનો નજારો જોવો તમે. ઓહો ભાઈ પાણી મતલબમાં થીર થઈ ગયા છે ભાઈ. ઓહો મિત્રો ભાઈ આપણું શાક છોડવા ભાઈ આવી ગયું છે. જોયું હા ભાઈ. ઓહો આવા કંઈક ફેમિલી બટકાશે ને બધા બોલો ભાઈ ગયું જ નથી હો. ઓલા પણ દરિયો ભાઈ, દરિયો વાહ. 1 2 3 4 5 6 7 8 9 10 11 ને 12 બધું કોઈ પણ થોડી વાઈ ગયું છે ભાઈ. ફેમિલી જોયો ભાઈ શાક જો હવે કે ભાઈ ગયો ને ભાઈ આમલો વાસે કે એટલે મારા વાલા બધું દવાડો આમ ઉપર જાય આવે. વાય સારે હારે આવે. વાય સારે હારે આવે. થોડો ભાંગો તો ભાંગ નાખો ને, એ ઓટોમેટિક ભાંગી જાય. લાવશું કે હા અડધા ઉપર જો તો પાકી પાકી દીધું છે ભાઈ. થોડું અડધા ઉપર પાકી ગયું છે. શાક ઉઠી ગયેલા ને. ઢાંકી દઈ અને આપણે રોટલા કાઢીએ. ફેમિલી રોટલા બટલા કાઢીએ ભાઈ. મોર પાસે જશે ભાઈ. પાછું ભાઈ આપણે શાક જોયું છે. અને આસલી કેમ લાગે? સડી ગયું કે એ નથી સડી ગયું ને? ફોડવા ભાંગી નાખો ભાઈ. એટલે બધો મસાલો રેડી પાકી જાય ભાઈ. કાઢી નાખવા મોટા મોટા કાઢવા જ પડે ને. આવી રીતે ભાઈ કાંટા કાઢવાના હોય છે.
હાલો ફેમિલી સડી જાય એટલે તમને બતાવીએ ભાઈ ફેમિલી. તો ભાઈ હે ને શાક જો ભાઈ સડી ગયું છે મસ્ત મજાનું તમને બતાવી. વાહ પી ભાઈ હે ભાઈ, વાહ પી ભાઈ. આવું ભાઈ ગુમલાનું શાક છે બાપા. ઉતારો ભાઈ ગુમલાનું શાક ઉતારો, આપણે ભાણા કરી પણ બતાવીએ. રોટલા પાછા ભાઈ ઘઉંના છે લમી લાવેલા. વાવ પણ રાજુ આમાં તો ભાઈ આવું કંઈક શાક છે. અને છે ને હવે અમે જમી લેવું ભાઈ ભાણા કરી. વાહ ભાઈ આવા કઈક રોટલા ઘઉંના રોટલા ભાઈ. કાલ કોસા બાજરાના રોટલા બનાવ્યા, આજ પા ઘઉંના રોટલા ખાઈ, કારણ કે પેટી મૂકી દીધેલા હોય બરફમાં એટલે કઈ વાંધો આવે નહીં. ફેમિલી ભાઈ અમે વાઘો ઉપાડી લીધો છે ભાઈ. અને વાઘો ઉપાડીને અમે ફેમિલી ભાઈ ગઈ કાંઠે બાજુ ભાઈ ગાઈ છીએ ને એટલી તો કંઈક ખાકી ફીસ આવી છે ભાઈ. જો દાળ બાળ બધું તાણી લીધું છે ભાઈ. જો એક અહીંયા જરી પી, અહીંયા એકના કાંટા કવર છે ભાઈ. અને એક જરી અહીંયા જો મતલબમાં આજમાં ફેમિલી કાંઈ માલમાં છે નહીં ભાઈ. જોજો કહો ભાઈ આજમાં કાંઈ માલમાં છે નહીં. એના કાંટા કાપવાના છે, બીજા બધાના ભાઈ કપાઈ ગયા. આમ કાંઈ છે જ નહીં ભાઈ. મતલબમાં કાંઠે હાલા જઈએ છીએ ભાઈ. અને હે ને હવે હે કે ફેમિલી આપણે જમવાનું બનાવવાનું છે ભાઈ. તો જમવાનું કેવી રીતે બનાવીએ ને હું બનાવી તો બના રહેજો પાછા. તો જોઈએ હવે આપણે. ને અમે પા ફેમિલી જમી બમીને ભાઈ પા હુજેલા હતા ત્યાં પા ઉપાડ્યો છે વાઘો. અને હાજ પણ પડી ગઈ છે, મતલબમાં સાંજ પડી ગઈ છે ભાઈ. ફેમિલી અહીંયા તો ભાઈ અમે પૂગી જશે ને મારું પાસે ને ભાઈ ફોન કરે છે. તાવડી વાળા ભાઈને ફોન કરો. હેલો ધનાભાઈ, બોલો. વાળું પાણી કરી લીધા? વાળું કરું છું, હાલ હવે વાળું કરવા. એવું છે? હા. અમારે હજી રોટલા બનાવવાના છે. એમ છે? હા. તાવડીઓ કેમ આખલે આમ તમે દેવા આવ્યા કેમ છે આખલે? ગેરંટી વાળ્યું છે કે હાજ્યું? બોલ્યો પતલી છે તો આપી દો. બરાબર છે. તો આપણે ગેરંટી વાળી હારી ભારે માલ બનાવી છે. કેટલા સુધી બની જાય? લઈ જજો હવે. તૈયાર થઈ ગઈ છે. મેં તમને નથી કીધું આ રવિવારથી ઓલા રવિવારે બી ઓલી જાતી થાય. હા. ત્યાં આખલે આપણે ડબલ પટ્ટીની ફૂલ સાઈઝની તૈયાર થઈ ગઈ છે. હા તૈયાર થઈ ગઈ. ગમે ત્યારે આવી શકો તમે. અને તમને આજકાલમાં ફોન જ કરવાનો હતો. આ રવિવાર છે કે નહીં? ત્યાં તૈયાર થઈ ગઈ બધી પાકી ગઈ. એટલે આમ પાછા હમાય પકાવજો. ઓલા મેકા ભેગીની ફોટી જાય એવી ને પકાવી ને? એવી ન થાય ભાઈ. તમને તો વિશ્વા વગર ન રાખો તમે. તો વિશ્વા વગર તો ત્રણ તાવડી ડબલ તાવડીમાં રોટલા બનાવીને અમે દરિયામાં ઓલું કર્યું તો 5-10. મને ખબર. મેં તો તમને એ તો 100 ફૂટ નથી કરી આયા. હા કેવાલી હા 100 ફૂટ તો કરી દીધી. હું આ તમને કેવરાવ્યું છે. નતો કેવરાવ્યું? હા ઈ એમાં તો કેવરાવ્યું એટલે તો હું તમને ઠપકો દઉં છું. નકર મારા નાના માણસ ઠપકો ખાવ એટલે મેં તમને કીધું તો આમાં તો કેવરાય કે આમાં નહીં કેવરાવે. હા ને આખલે આમ હારિયું બનાવ્યું ને પછી. અરે આમાં કાઈ ન ઘટે તો વાંધો નહીં લ્યો. અને હવે પાછા દરિયામાં જાતો ભગવાન પાછા કે પારા તો કારે નીકળો ને કઈ નક્કી ન હોય. નક્કી જ ન હોય. ભૂતના ભરોસા હોય, અમારું કઈ નક્કી જ ન હોય. તમારે એટલે જ કહું છું બધાના ભરોસા ન રાખવાનું થઈ જાય. હવે ભરોસા બહાર કાંઠે આવ્યો તો આવી જજો. એટલે હું તમને એમ કહું છું હજી 10 તાવડી બીજી હારી ભારે માલી બે ભલે જે પૈસા થાય 50 કે 100 રૂપિયા જે થાય એ હારી બનાવવી છે એવું કેવું છે મારું. પેલા તમે લઈ આવડ્યા તમે લઈ દેજો પછી મને પાછા કોચા સુધી નહીં કહેવાનું. એવું છે? એમ જ હોય ને. તમને ટ્રસ્ટ થઈ જાય રેડી તો એમ મારું કહેવાનું. હા ઈ હવે સરદાર પાછી તે બીજી બનાવી રાખજો એમ તે પછી બનાવવાનું હોય. બરાબર. ને આ કોચ જાય આમ નહીં છું ને તમારે તો આવડી ભલામણ નંબર 1 હતી. હું તમને કહું તો શું મારે જોડ બોલડી તી વખતે ની કેમ કેવું આમાં હું હોય તમારે કેમ સીઝનમાં વધઘટ થતું હોય. ઉપર મને બીજી વાત હોય છે વધઘટ થતું હોય. અમારે ઉતા મૂળ ગુમલા નથી બરાબર. ઘરે મહેમાન આવ્યા ને તો દેવવાળા તો એ હતા ને એ ખારો જરો બધું સાફ કરીને વહી ગયા. મેં 1000 રૂપિયા લીધા કિલોના ને હવેથી અમે 1200 કરી નાખ્યા. તો હવે 2-5 ગુમલા આવશે બરાબર. તો એ હુકવીને ભેગા કરીને એ અમારે 1200 થી 1500 વેચવાના છે. માણસને પોહાય તો લઈ નકર આપણે કોઈ કવર આવે તો નહીં માણસો કોઈ પૂછે જ નહીં કેટલો ભાવ કીધી. હા તો તમે એવું કંઈક કરો નહીં. એવું એમ તમને કહું તો છો કેમ કે અત્યારે શાળો પડ્યો કહેવાય ને ઠાર અને વરસાદનો પહેલી જોડ તાકાત વાળી આ બધું ભેગું થઈ જાય ત્યારે સમજાઈ ગયું. હવે પછીનો દર જે આવે એ તો પછી કેમ કે તડકો ખાઈ ગયેલી હોય પછીનો ઘાવર પકડેલો હોય એ પાછું કેમ કે લૂણો ખાવાને ગમે એવી ઘાવર વાળી રેત આવે એટલે તરત એ બટકે તો એમ થાય. હા તો અત્યારે હુકલવાયું છે ને સારું.
હા તો આપણી હાટું 20 તાવડીનો ઓર્ડર લખી નાખો હાલો પાકલ હારી બરાબર ને એવું હતું હા હા સારું ભલે હાલો તો હવે આપણે વાત પતાવીએ છીએ ને આપણે તાવડી અમી છે ને અઠવાડિયે અંદર લઈ જાવ ઈવડી તાવડી હા ને પછી બીજી સારું હાલો જય માતાજી બરાબર ને નહીં નહીં વેચવાની છૂટી તમે તમારે હારી તાવડી પણ મતલબમાં અમને આખલે રાખજો અમારી માટે હારી હા સાચી વાત છે એટલે કદાચ કાંઈ વાંધો નહીં હાલો તો 10 તાવડી મેકી દેજો બરાબર ને હા એ હારો બનશે ને પાછો ગેરંટી વાળો એટલે હા તો 20 તાવડી ને ઓર્ડર કરી નાખીએ બરાબર ને ઓકે હાલો તો જય માતાજી હા બે 4 મિનિટ તારો એમનું બની ગયો વિડીયો એક ફોનમાં હવે હું જાઉં કામે ચડી જાઉં હા જાવ તો ફેમિલી આવું બધું છે ભાઈ ને ઓલા પણ જરી એક બોટ તો હે કે ભાઈ જમવાનું બનાવી તેવા તમને બતાવીએ અત્યારે તો હમણાં ઘડીક નહીં જમવાનું બનાવી કારણ કે ભાઈ આ તો મસ્તી બિસ્તી બધું ઉડીને આવી ગયું છે એટલે અને જમવામાં પાછું છે ને હાલમાં છે ને પાપલેટનું શાક બનાવવાનું છે આ રેસીપી છે ને ભાઈ ઓલરેડી આપણી ચેનલમાં છે ભાઈ હા વાહ રોટલો ગરમા ગરમ થાય ભાઈ જોઈએ કહો અને તાવડી તો ભાઈ આ ને નવી આવી ગયેલી ને આને તૂટતી બોલો આ તાવડીને ફેમિલી કાંઈ ઈચ્છું ને ભાઈ આવી તાવડી મસ્તીની અને રોટલા બનાવશે ભાઈ અમારા મધા હતા અને ફેમિલી શાક રોટલા બની જાય ભાઈ તમને બતાડીએ ભાઈ પાપડીની રેસીપી તો આપણે ઓલરેડી ચેનલમાં ભાઈ આવી ગયેલી છે એટલે બતાડીશું નહીં અત્યારે ભાઈ કારણ કે વિડીયો પાછો આપણો લાંબો થઈ જવાનો છે એટલા માટે ફેમિલી શાક જો ભાઈ સડી ગયું છે પાપડીનું શાક આપણે ઘરે બનાવ્યું ને એની કરતાં પાછું અલગ બનાવ્યું છે ભાઈ આવું કંઈક બન્યું છે ફેમિલી વાહ ભાઈ ડુંગળી પણ નાખેલી છે હાલ પપ્પા ઘરો ભાણા ભાઈ હવે ખાઈ લઈએ જમી લઈએ ભાઈ અને રોટલા પાછા બાજરાના બનાવ્યા છે જોયો હાલો ફેમિલી હવે જમી લઈએ અને ભૂખે પણ ઘણી લાગી અને જો ભાઈ મોટી મોટી નાખી દીધી આખી આમ છે ભાઈ અહીંયા હવે પાપલેટનું શાક છે પાછું ફેમિલી અમે જમી લઈ અને પસંદ આવ્યો હોય તો પાછા વિડીયો જો પસંદ આવ્યો હોય તો પાછા લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો ભાઈ તો આવા નવા વિડીયો આવતા રહેશે અને કોમેન્ટ હોય તો ગમે ભાઈ જે કોમેન્ટ કરવી હોય તો ભાઈ કીજો સવાલ બવાલ પણ પૂછીએ હવે ભાઈ બધા એના જવાબ આપી તો હે ને તો લાઈક કીજો તો હાલો તો ફેમિલી બાય બાય